સર્ક્યુલર ફ્રિન્જીસ શ્રિંક થાય છે અને વેનિશ થતું જાય છે, એવું એક આપણને પ્રક્રિયા જોવાનું મળશે. તેવી જ રીતે જો મિરર M1- અને M2- લેમ્બડા બાય 2થી ઘટાડવામાં આવે તો એક ફ્રિન્જ સિંક થશે અને તેના માટે જે M1 મિરર છે તેનું જે ડિસ્પ્લેસમેન્ટ થશે દેટ વિલ બી ઇક્વલ ટુ લેમ્બડા બાય 2. આ જે ઇક્વેશન આપણે જોઈએ છે D ઇક્વલ ટુ N ઇન્ટુ લેમ્બડા બાય 2, N બરાબર ધ નંબર ઓફ ફ્રિન્જ છે અને એક ઘટાડવું હોય તો D બરાબર શું થઈ જાય? લેમ્બડા બાય 2. એટલે મિરર M1 ને કેટલું ડિસ્પ્લેસ થવું પડે, કેટલું ખસવું પડે? લેમ્બડા બાય 2 ખસવું પડે. અને આ જ શલાકાઓને આપણે ફ્રિન્જીસ ઓફ ઇક્વલ ઇન્ક્લિનેશન, જેને આ સમાન નમનવાળી શલાકાએ કહીએ છીએ. હવે મિરર M1 અને M2- જો આપણે એકબીજા સાથે કોઇન્સિડન્ટ કરી લઈએ, એકદમ મેળવી દઈએ, નો ગેપ, તો પાથ ડિફરન્સ 0 થઈ જશે અને ફિલ્ડ ઓફ વ્યૂ આપણને કેવું મળશે? ડાર્ક ફિલ્ડ ઓફ વ્યૂ મળશે આપણને. ત્યારબાદ આપણે જોઈએ લોકલાઇઝડ ફ્રિન્જીસ, સ્થાનિક શલાકાએ. આ સ્થાનિક શલાકામાં M1- અને M2- ધ વર્ચ્યુઅલ એન્ડ રિયલ ઇમેજીસ, તેઓ એકબીજા સાથે ઇન્ક્લાઇનમાં છે, બંને ઇન્ક્લાઇન પોઝિશનમાં છે ઈચ અધર. આ ફિગરમાં આપણે જોઈ શકીએ છીએ. આ 3 જુદા જુદા ફિગર્સ છે. આમાં જોઈએ તો પહેલામાં M1- અને M2- એકબીજા સાથે ઇન્ક્લાઇન પોઝિશનમાં છે, થોડુંક સેપરેશન છે અને જ્યાં ગેપ વધારે છે ત્યાંથી જ એ વચ્ચે એક વેજ શેપનું એરફિલ્મ બને છે, એટલે એની શલાકાઓ વેજ શેપ આપણને જોવા મળે છે. અને જ્યાં સેપરેશન વધારે છે ત્યાંથી જ કોન્કેવ આપણે જોઈ શકીએ છીએ અને ધીરે ધીરે સ્પ્રેડ થતું જાય છે. એવી જ રીતે ત્રીજા ફિગરમાં આપણે જોઈએ તો M1 અને M2- તે બી ઇન્ક્લાઇન પોઝિશનમાં છે અને જે જગ્યાએ બંને વચ્ચેનું સેપરેશન વધારે છે ત્યાંથી જ કોન્કેવ શેપ છે અને ધીરે ધીરે વધતું જાય છે. વચ્ચે છે M1 અને M2- બે એકબીજાને ઇન્ટરસેક્ટ કરે છે, એકબીજાને મધ્યથી કાપે છે. જ્યારે એવું સ્થિતિ થાય ત્યારે આપણને સ્ટ્રેટ લાઇન ફ્રિન્જીસ મળે છે. કેવા ફ્રિન્જીસ મળે છે? સ્ટ્રેટ લાઇન ફ્રિન્જીસ મળે છે. આ થયા લોકલાઇઝ ફ્રિન્જીસની વાતો. હવે વ્હાઇટ લાઇટ ફ્રિન્જીસ જોઈએ. વ્હાઇટ લાઇટ ફ્રિન્જીસ માટે વ્હાઇટ લાઇટનું જ સફેદ કિરણનો જ યુઝ કરવામાં આવે છે, વ્હાઇટ લાઇટ જ યુઝ કરવામાં આવે છે. અને આ જનરલી ઓબ્ઝર્વ કરતા હોઈએ જ્યારે પાથ ડિફરન્સ બહુ જ ઓછું હોય, બંને વચ્ચેનું પાથ ડિફરન્સ બહુ જ ઓછું હોય, વેરી સ્મોલ. ધ સેન્ટ્રલ ફ્રિન્જ, એનો જે મધ્યનો જે શલાકા છે એ ડાર્ક હોય છે, વચ્ચે ડાર્ક હોય અને તેના બીજા જે આજુબાજુની શલાકાઓ છે તે કલરમાં હોય છે, વિબગ્યોર. પણ થોડા કલર્ડ ફ્રિન્જીસ પછી સે આફ્ટર અબાઉટ 10 ફ્રિન્જીસ એવું જોવામાં મળે છે કે નંબર ઓફ કલર્સ એ એકબીજા સાથે ઓવરલેપ થતું હોય છે. આ વ્હાઇટ લાઇટ ફ્રિન્જીસ યુઝફુલ છે ઝીરો પાથ ડિફરન્સ માટે, સ્પેશિયલી સ્ટાન્ડર્ડાઇઝેશન ઓફ ધ મીટર. જ્યારે મીટરને વેવલેન્થના ટર્મમાં આપણે સ્ટાન્ડર્ડાઇઝ કરીએ તે વખતે વ્હાઇટ લાઇટ ફ્રિન્જીસનો આપણે ઉપયોગ કરતા હોઈએ છીએ. હવે આપણે જોઈશું એપ્લિકેશન ઓફ ઇન્ટરફેરોમીટર. ક્યાં ક્યાં આપણે આ માઇકલસન ઇન્ટરફેરોમીટરનો ઉપયોગ કરી શકીએ છીએ. તો પહેલાં જોઈએ મેઝરમેન્ટ ઓફ વેવલેન્થ ઓફ મોનોક્રોમેટિક લાઇટ. કોઈ મોનોક્રોમેટિક સોર્સ છે એનો વેવલેન્થ માપવા માટે માઇકલસન ઇન્ટરફેરોમીટરનો ઉપયોગ કરી શકીએ છીએ. મેઝરમેન્ટ ઓફ
થિકનેસ ઓફ થિન પ્લેટ, થિન ટ્રાન્સપરન્ટ પ્લેટ. કોઈ પાતળી શીટ હોય આપણી પાસે, પ્લેટ હોય, ટ્રાન્સપરન્ટ પ્લેટ હોય, તેની થિકનેસ કેટલી છે, તેની જાડાઈ કેટલી છે, તે શોધવા માટે બી આપણે માઇકલસન ઇન્ટરફેરોમીટરનો ઉપયોગ કરી શકીએ છીએ. માઇકલસન ઇન્ટરફેરોમીટરનો ઉપયોગ આપણે રિફ્રેક્ટિવ ઇન્ડેક્સ ઓફ ગેસીસ, વક્રી ભવનાંક, જુદા જુદા ગેસનો આપણે જો રિફ્રેક્ટિવ ઇન્ડેક્સ શોધવું હોય તો બી માઇકલસન ઇન્ટરફેરોમીટરનો ઉપયોગ કરી શકીએ છીએ. મેઝરમેન્ટ ઓફ રિફ્રેક્ટિવ ઇન્ડેક્સ ઓફ થિન ટ્રાન્સપરન્ટ પ્લેટ્સ, પાતળી ટ્રાન્સપરન્ટ પ્લેટ હોય તેનું વક્રી ભવનાંક કેટલું છે, રિફ્રેક્ટિવ ઇન્ડેક્સ કેટલું છે, that can be also measured by using the Michelson interferometer. Then measurement of the difference in wavelength between two neighboring spectral line. બે નજીકના સ્પેક્ટ્રલ લાઇન હોય, ફોર એક્ઝામ્પલ સોડિયમ આપણે જોઈએ જેમાં બે લાઇન છે D1 અને D2, એ બે સ્પેક્ટ્રલ લાઇનના વચ્ચે વેવલેન્થનો કેટલો ડિફરન્સ છે તે બી આપણે માઇકલસન ઇન્ટરફેરોમીટરના મદદથી કરી શકીએ છીએ. આપ પ્રેક્ટિકલમાં પ્રિઝમનો પ્રેક્ટિકલ કરો છો, તેનો સ્પેક્ટ્રમ જુઓ છો, તેમાં યલો લાઇન જે હોય છે તે બી બે યલો સ્પેક્ટ્રલ લાઇન્સ બહુ નજીક નજીક હોય છે. તો એ બે સ્પેક્ટ્રલ લાઇન વચ્ચે બી જો આપણને ડિસ્ટન્સ માપવું હોય, ડિફરન્સ માપવું હોય, તે બી આપણે માપી શકીએ માઇકલસન ઇન્ટરફેરોમીટરના મદદથી. માઇકલસન ઇન્ટરફેરોમીટરના મદદથી સ્ટાન્ડર્ડાઇઝેશન ઓફ મીટર એ બી આપણે કરી શકીએ છીએ. રિસન્ટલી હું એક મેગેઝિન વાંચતી હતી, IAPTની મેગેઝિન. તે મેગેઝિનમાં મેં જોયું કે માઇકલસન ઇન્ટરફેરોમીટરના મદદથી એન ઓપ્ટો ઇલેક્ટ્રોનિક સ્પ્રિંગ બેલેન્સ, એના ઉપર તેઓએ પ્રયોગ કરેલા છે. ખૂબ જ સરસ એક્સપેરિમેન્ટ છે. આપ જોઈ શકો છો બીજા પેજ ઉપર કે કેવી રીતે માઇકલસન ઇન્ટરફેરોમીટરનો એક મિરરને બેલેન્સ સાથે એટેચ કરવામાં આવ્યું છે અને પછી એના મદદથી બેલેન્સનો ઉપયોગ કરવામાં આવ્યો છે. કેટલું ડિસ્પ્લેસમેન્ટ થાય છે તેના પ્રમાણે એને બેલેન્સ તરીકેનો ઉપયોગ કરવામાં આવે છે. સો people are interested to do work with the Michelson interferometer for different aspects. હવે આપણે એક બે એપ્લિકેશનને થોડુંક જોઈ લઈએ. તો મેઝરમેન્ટ ઓફ વેવલેન્થ ઓફ લાઇટ ઓફ મોનોક્રોમેટિક સોર્સ. હમણાં જ એપ્લિકેશનમાં આપણે જોયું કે માઇકલસન ઇન્ટરફેરોમીટરના મદદથી આપણે વેવલેન્થ ઓફ લાઇટ ઓફ અ મોનોક્રોમેટિક સોર્સ આપણે શોધી શકીએ છીએ. તો આપણે જોઈએ કેવી રીતે શોધી શકીએ છીએ. તો તેના માટે પહેલાં મિરર M1 અને મિરર M2ને એક્ઝેક્ટલી પરપેન્ડિક્યુલર ગોઠવવામાં આવે. આપણે રચના જોઈતી પહેલાં, બંનેને એક્ઝેક્ટલી પરપેન્ડિક્યુલર ગોઠવીશું તો એનાથી જે આપણને બે રિફ્લેક્ટિંગ સરફેસીસ મળતા હતા તે બે એક્ઝેક્ટલી પેરેલલ થશે અને તેના લીધે આપણને શું મળશે? સર્ક્યુલર ફ્રિન્જીસ. શું મળશે? સર્ક્યુલર ફ્રિન્જીસ. તો આપણે ટેલિસ્કોપનો ક્રોસ વાયરને કોઈ બી એક ફ્રિન્જમાં ફોકસ કરીએ અને ત્યારબાદ મિરર M1 જે મેં તમને પહેલાં કીધું કે વિચ ઇઝ માઉન્ટેડ ઓન અ કેરેજ, એ કેરેજ ઉપર છે અને તેના હેન્ડલથી આપણે મૂવ કરી શકીએ છીએ. એ તે પોતાના દિશાથી પેરેલલ મૂવ થતું હોય છે અને ઇટ ઇઝ એટેચ ટુ અ વેરી ફાઇન સ્ક્રૂ. બહુ જ ફાઇન સ્ક્રૂ હોય છે. જનરલી આપણે લેબોરેટરીમાં જે માઇક્રોમીટર સ્ક્રૂ યુઝ કરતા હોઈએ તેના લીસ્ટ કાઉન્ટ હોય છે 0.001 સેન્ટીમીટર અથવા તો 0.0005 સેન્ટીમીટર. પણ આના સાથે જે સ્ક્રૂ, ફાઇન સ્ક્રૂ એટેચ છે એનું લીસ્ટ કાઉન્ટ ઇટ ઇઝ ઓફ ધ ઓર્ડર ઓફ 10⁻⁵, 0.00001 સેન્ટીમીટર. સો યુ કેન ઇમેજિન કેટલું માઇન્યુટ ડિસ્પ્લેસમેન્ટ બી નોંધી શકાય છે. તો મિરર M1 દ્વારા થતું ડિસ્પ્લેસમેન્ટ આપણે નોંધીએ. સપોઝ એ ડિસ્ટન્સ બરાબર D છે
અને ફ્રિન્જીસ જે ફિલ્ડ ઓફ વ્યૂને ક્રોસ કરી જાય છે. ફિલ્ડ ઓફ વ્યૂ એટલે આપણે જે જોતા હોઈએ અંદર ટેલિસ્કોપમાં ક્રોસ વાયર હોય છે તેને જે ક્રોસ કરી જતા હોય નંબર ઓફ ફ્રિન્જીસ એ આપણે કાઉન્ટ કરી લઈએ. આપણને એક્સની વેલ્યુ ખબર છે. એક્સ એટલે ડી, ધ ડિસ્ટન્સ ટ્રાવેલ બાય ધ મિરર M1 ઓન ધ કેરેજ. એ ડિસ્ટન્સ આપણે મેઝર કરી લઈએ. એ મેઝર કરવાની બી રીત બી સહેલી જ છે. પહેલાં ઇનિશિયલ પોઝિશન ઓફ ધ મિરર M1 આપણે નોંધીશું. ત્યારબાદ n નંબર ઓફ ફ્રિન્જીસ ક્રોસ કરી જાય ફિલ્ડ ઓફ વ્યૂ, ફાઇનલ પોઝિશન એને આપણે નોંધીએ અને એ બે વચ્ચે જે તફાવત આવે દેટ ઇઝ અવર ડી. તો ડી આપણને ડિસ્ટન્સ ટ્રાવેલ બાય ધી ફર્સ્ટ મિરર મીન્સ M1 મિરર એ નોંધી લઈએ અને કેટલા ફ્રિન્જીસ ફિલ્ડ ઓફ વ્યૂમાંથી ક્રોસ કરી ગયું એ નોંધીએ. તો આ ઇક્વેશન આપણે જોયા સર્ક્યુલર ફ્રિન્જીસમાં કે 2D ઇક્વલ ટુ n લેમ્બડા, જ્યાં આપણને શોધવાનું છે શું? લેમ્બડા શોધવાનું છે. લેમ્બડા શું છે? તરંગ લંબાઈ. કયા? જે મોનોક્રોમેટિક સોર્સના. તો લેમ્બડા બરાબર શું થઈ જાય? 2D અપોન n થાય ને. તો આ ઇક્વેશન આપણે જોઈએ દેટ ઇઝ લેમ્બડા ઇક્વલ ટુ 2D અપોન n. ડી આપણને ખબર છે, n આપણને ખબર છે, તો લેમ્બડાની વેલ્યુ ગણતરી કરાય કે નહીં? કરાય. સો ધીસ ઇઝ વન ઓફ ધ એપ્લિકેશન ઓફ માઇકલસન ઇન્ટરફેરોમીટર. એને વધારે લોજિક ડેવલપ કરવા માટે મેં એક એક્ઝામ્પલ લીધું છે. ઇફ a shift of 200 fringes is observed when the movable mirror is shifted through a distance of 0.0589 millimeter. Find the wavelength of light used in the Michelson interferometer. હવે આને આપણે સોલ્વ કરીએ. શું આપણને આપ્યું છે? ડિસ્ટન્સ ટ્રાવેલ બાય ધી મિરર M1 0.0589. યુનિટ શામાં છે? મિલીમીટરમાં છે. તો એ તેને આપણે આઈધર મીટર ઓર સેન્ટીમીટરમાં કન્વર્ટ કરી લઈએ. તો આપણે એને પહેલાં સેન્ટીમીટરમાં કન્વર્ટ કરીએ. સો દેટ વિલ બી ઇક્વલ ટુ 0.00589 સેન્ટીમીટર. કેટલા ફ્રિન્જ ક્રોસ કરે છે? 200. સો વી નો ધ વેલ્યુ ઓફ ડી, વી નો ધ વેલ્યુ ઓફ એન. સબસ્ટિટ્યુટ ધ વેલ્યુ ઓફ ડી એન્ડ એન એન્ડ યુ વિલ ગેટ ધ વેલ્યુ ઓફ ધ લેમ્બડા. ડીની કિંમત મૂકો, એનની કિંમત મૂકો, તો તમને લેમ્બડાની કિંમત મળી જાય છે. સો આ પર્ટિક્યુલર કેસમાં આપણે જોઈએ છીએ કે જે વેવલેન્થ ઓફ ધ લાઇટ આપણે યુઝ કરી રહ્યા છે દેટ ઇઝ ઇક્વલ ટુ 5890 ઇન્ટુ 10⁻⁻8 સેન્ટીમીટર ઓર 5890 એમસ્ટ્રોંગ. એક બીજું એપ્લિકેશન આપણે જોઈએ. એપ્લિકેશનમાં મેં તમને કીધું હતું એક ટ્રાન્સપરન્ટ થીન પ્લેટ હોય તેનું બી થિકનેસ આપણે માપી શકીએ છીએ. તો ટ્રાન્સપરન્ટ થિક જે પ્લેટ છે જેની થિકનેસ આપણે માપવી છે, આના માટે સૌથી પહેલાં આપણે વ્હાઇટ લાઇટ ફ્રિન્જીસ ઓબ્ટેન કરીશું અને થિન પ્લેટને આપણે જે પાથ છે એ અને M1 વચ્ચેનું ત્યાં એને ઇન્ટ્રોડ્યુસ કરીશું. એને ઇન્ટ્રોડ્યુસ કરતાં શું થશે? દેર વિલ બી ઇન્ક્રીઝ ઇન ધ પાથ ડિફરન્સ. કેટલું? જો થિકનેસ ટી હોય એ પ્લેટનું તો ઇન્ક્રીઝ ઇન પાથ કેટલું થાય? પાથ ડિફરન્સ કેટલું થાય? મ્યુ ટી માઇનસ ટી. મ્યુ શું છે ત્યાં? રિફ્રેક્ટિવ ઇન્ડેક્સ ઓફ ધ ટ્રાન્સપરન્ટ પ્લેટ. અને 2થી એટલે મલ્ટીપ્લાય કરીશું કારણ કે એ કિરણ બે વખત જાય છે. એક વખત મિરર M1માં જાય ને આપાત થાય છે, પાછું રિફ્લેક્ટ થાય છે. સો દેટ ઇઝ ઇક્વલ ટુ 2 ઇન્ટુ મ્યુ માઇનસ 1 ઇન્ટુ ટી. આ એનો પાથ ડિફરન્સ છે અને આપણે જોયું છે પાથ ડિફરન્સ ઇક્વલ ટુ n લેમ્બડા હોય છે. તો અહીંયા આપણે જોઈએ આ ઇક્વેશન આપણે જોઈએ કે 2 મ્યુ માઇનસ 1 ઇન્ટુ ટી, 1 પ્લીઝ નથી, સોરી ફોર દેટ, ઇક્વલ ટુ 2D. બીજા ઇક્વેશનમાં છે ઇટ ઇઝ. સો ટી ઇક્વલ ટુ શું થઈ જાય? ઇટ ઇઝ 2D ડિવાઇડેડ બાય 2 મ્યુ માઇનસ 1. 2 કેન્સલ થઈ જાય. સો ઇટ વિલ બી ડી અપોન મ્યુ માઇનસ 1. તો આપણને ટી જો શોધવું હોય, નંબર ઓફ ફ્રિન્જીસ ખબર હોય, વેવલેન્થ ઓફ લાઇટ દેટ હેઝ બીન યુઝડ ખબર હોય અને રિફ્રેક્ટિવ ઇન્ડેક્સ ઓફ દેટ મીડિયમ આપણે જાણતા હોય તો ટી આપણે ઇઝીલી શોધી શકીએ. એના માટે બી મેં એક એક્ઝામ્પલ લીધું છે. દેટ એક્ઝામ્પલ ઇઝ a thin plate of refracting index 1.5 displaces 10 fringes when introduced
in one of the arm of Michelson interferometer, calculate the thickness of the plate. તો આપણને શું આપ્યું છે? લેમ્બડાની વેલ્યુ બી આપી જ દીધી છે એક્ઝામ્પલમાં, દેટ ઇઝ 6000 એમસ્ટ્રોંગ. અને કેટલા ફ્રિન્જીસ ફિલ્ડ ઓફ વ્યૂને ક્રોસ કરી જાય છે? દેટ ઇઝ ઇક્વલ ટુ 10. તો આ ઇક્વેશનનો ઉપયોગ કરીએ આપણે, દેટ ટી ઇક્વલ ટુ એન લેમ્બડા અપોન 2 મ્યુ માઇનસ 1. તો એન ઇક્વલ ટુ 10, એન ઇક્વલ ટુ 10 છે. લેમ્બડાની વેલ્યુ આપણે મીટરમાં કન્વર્ટ કરીએ છીએ અહીંયા, એટલે 6.0 ઇન્ટુ 10⁻⁻7 મીટર છે, ડિવાઇડેડ બાય 2 ઇન્ટુ બ્રેકેટ મ્યુ માઇનસ 1. મ્યુની કિંમત 1.5 છે. આ બધા કિંમત મૂકતા વી ગેટ ધ વેલ્યુ ઓફ ધી ટી, દેટ ઇઝ ઇક્વલ ટુ 6 into 10⁻⁻6 meter, or t equal to 6 into 10⁻³ millimeter. This was an example to determine the thickness of a transparent sheet. The reference books, they are a textbook of light by Vasudev, a textbook of optics by N. Subramaniam and Brijlal, then Principles of Physics by N. Subramaniam and Brijlal, and Internet. આ બધાથી મેં આ લિટરેચર કેલ્ક્યુલેટ કર્યું છે. થેન્ક યુ. નાઉ મે આઈ રિક્વેસ્ટ માય કલીગ ડૉક્ટર હિમાંશુ ત્રિવેદી to share about the other optical instrument, that is Fabry-Perot Intelon. Thank you. I am thankful to BISAC and Commissioner of Higher Education for providing me this opportunity. વેરી ગુડ આફ્ટરનૂન. નમસ્કાર મિત્રો, આપણે હમણાં જ માઇકલ્સ